સ્વાગત છે। તો જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે, જે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, તેને લઈને આજ સૌથી મોટા સમાચાર વડોદરાથી બીજેપીના હેમાંગ જોશી 1,40,147 મતોથી આગળ, બનાસકાંઠાથી બીજેપીના રેખા ચૌધરી 1,188 મતથી આગળ ચાલી રહ્યા છે। પોરબંદરથી બીજેપીના મનસુખ માંડવિયા 1,24,759 મતથી આગળ ચાલી રહ્યા છે। આ તરફ વલસાડથી બીજેપીના ધવલ પટેલ 1,27,076 મતોથી આગળ ચાલી રહ્યા છે। વડોદરાથી બીજેપીના હેમાંગ જોશી 1,40,147 મતથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠાથી બીજેપીના રેખા ચૌધરી 1,188 મતોથી આગળ ચાલી રહ્યા છે। તો આ તો ગુજરાતનું ચિત્ર કે જ્યાં કોણ કેટલું આગળ ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી થોડાક જ મતોથી આગળ ચાલી રહ્યા છે, લગભગ 1000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે। પરંતુ આ શરૂઆતી વલણો છે, શરૂઆતી વલણોમાં જે આ ચિત્ર સ્પષ્ટ થયું છે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ પરિણામો જે છે તે સ્પષ્ટપણે જોવા મળશે। પોરબંદરથી મનસુખ માંડવિયા 1,24,759 મતોથી આગળ છે, તો આ તરફ વલસાડથી બીજેપીના ધવલ પટેલ 1,27,076 મતોથી આગળ ચાલી રહ્યા છે। તો વડોદરાથી બીજેપીના હેમાંગ જોશી 1,40,147 મતથી આગળ ચાલી રહ્યા છે। તો આ તરફ બનાસકાંઠામાં બીજેપીના રેખાબેન ચૌધરી 1,188 મતોથી આગળ ચાલી રહ્યા છે। તો જે પ્રમાણે હવે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થશે અને આ શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે, પરંતુ શરૂઆતી વલણોને લઈને પણ એટલા જ સવાલો છે। આપણે